હેલો, અવાજ આવી રહ્યો છે મારો ભાઈ? હેલો, અવાજ આવી રહ્યો છે? અવાજ? હેલો 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 હેલો, અવાજ આવી રહ્યો છે? કમેન્ટ કેમ નહીં આવી? ઓકે, પબ્લિક બધી જ જાય છે કે એની ખબર પડી રહ્યા છે આજકાલ? ઓકે, મારો અવાજ આવી રહ્યો છે ભાઈ? ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. આજે જે ચેપ્ટર ભણવાનું છે એનું નામ છે કેલેન્ડર, બરોબર? કેલેન્ડર જે છે ચેપ્ટર આજે ભણીશું આપણે. કદાચ આજે પતી જાય તો પતી જાય, નહીતર કાલે આપણે જોઈશું, 2 દિવસ થશે. પછી આપણે ક્લોક જોઈશું અને પછી જે ચેપ્ટર આપણે બાકી છે સિટિંગ અરેન્જમેન્ટ, અથવા તો પછી સિટિંગ અરેન્જમેન્ટ નહીં ને તો નહીતર પછી આપણે પ્રોબ્લેમ બેઝિસ અને એજીસ જોઈ નાખશું. ઓકે, પ્રોબ્લેમ બેઝ ઓન એજીસ જે છે, ઉંમર સંબંધિત પ્રશ્નો, એ કરવા માટે આપણે થોડુંક બેઝિક શીખીશું પર્સન્ટેજનું. તમારું મેથ્સની અંદર એવરેજ ચેપ્ટર આઈ હોપ કે ચાલી ગયું હશે, કેમ કે એવરેજની એમાં જરૂર પડશે. હું થોડુંક બેઝિક રિવિઝન એમાં કરાવીશ. પર્સન્ટેજ આપણે જોઈશું અને પછી જે છે ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સી પર જઈશું. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની. આજનો જે લેક્ચર છે એની અંદર આપણે ચેપ્ટર જે ભણવાનું છે એનું નામ છે કેલેન્ડર. તમારી પરીક્ષા માટે આ બહુ ઉપયોગી છે, કેમ કે આમાંથી એક પ્રશ્ન આવશે, બરોબર? ડાયરેક્ટ લખેલું નથી પણ આવશે પ્રશ્ન. એક તો ડેટા સફિશિયન્સીની અંદર આ ચેપ્ટર પૂછાઈ શકે છે. યસ, વેરી ગુડ આફ્ટરનૂન મનીષા. હેલો નિશા, હેલો હિતેશ, દિવ્યા, યસ જય, વેરી ગુડ આફ્ટરનૂન. તો આપણે શું વાત કરી? આપણે વાત કરી કે આ ચેપ્ટર તમારું ડાયરેક્ટ પણ પૂછાઈ શકે, ભલે સિલેબસમાં મેન્શન નથી પણ પૂછાશે. અથવા તો તમારું જે ડેટા સફિશિયન્સીનું ચેપ્ટર છે એની અંદર પણ પૂછાઈ શકે. ઠીક છે? યસ, હેલો કિશોર, હેલો એચપી. ઠીક છે, ચલો તો શરૂઆત કરીએ કેલેન્ડર. તો દોસ્તો કેલેન્ડર શું છે? કોઈ કહેશે તમારામાંથી? કોઈ કહેશે કેલેન્ડર છે શું? કેલેન્ડર આપણે કઈ રીતે બનાવ્યું? કેલેન્ડર છે શું? વોટ ઇઝ કેલેન્ડર? કોઈ કહી શકે? યસ, ગુડ આફ્ટરનૂન નીતુ, યશવી. ચલો, હા, એ આપણે ડેટ જોઈએ છે એ. યસ, ડેટ અને મંથ જે જોઈએ છે. પણ કેલેન્ડર બન્યું કઈ રીતે? જેમ કે આપણે દિવસ અને રાત બન્યા, એ કેવી રીતના બન્યા? તો આપણે જોયું કે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ફરે છે, અને પૃથ્વીને પોતાની ધરી પર ફરતા લગભગ 24 કલાકનો સમય થાય છે. એટલે કે આપણે એને દિવસ અને રાતની અંદર ડિવાઈડ કરી દીધા. એ રીતે એક કેલેન્ડર વર્ષ જે છે એની અંદર 365 દિવસ જ કેમ લીધા? તો દોસ્તો તમે જાણતા હશો કે આપણી પૃથ્વી જે છે પોતાની ધરી પર તો ફરે છે, આ સિવાય પૃથ્વીની આસપાસ પરિક્રમણ પણ કરે છે. પૃથ્વીને એક જગ્યાએથી શરૂ કરી પાછું આવતા સૂર્યની આસપાસ આખું પરિક્રમણ કરતા કેટલો સમય લાગે છે? તો 365 દિવસનો સમય લાગે છે. કેટલો? તો પૃથ્વી જે છે એને સૂર્યની આસપાસ ફરતા લગભગ જે છે કેટલો સમય લાગે છે? 365. પણ આ એક્ઝેક્ટ સમય નથી. 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 47.5 સેકન્ડ. આ એક્ઝેક્ટ સમય છે. આ એક્ઝેક્ટ સમયને લાગે છે, બરોબર? આ એક્ઝેક્ટ સમય જે છે એ પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા લાગે છે, બરોબર છે? હવે આપણે 365 દિવસ છે એને શું કર્યું? તો 365 દિવસ જે હતા એને આપણે બનાવી દીધું કેલેન્ડર. એક વર્ષ કહી દીધું. એક વર્ષ. શું કહી દીધું? એક વર્ષ. એટલે કે આને આપણે કેલેન્ડરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ રીતે આને સેટ કરી નાખ્યું. પછી પ્રોબ્લેમ આપણો આવ્યો શું? આપણો પ્રોબ્લેમ એ આવ્યો કે
5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડ છે સમયનું કંઈક તો કરું. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા એટલે કે દિવસ રાત થતા 24 કલાકનો સમય લાગે છે. તો આપણે શું કર્યું, આના 4 વર્ષ રાહ જોઈ, એટલે કે 5 ચોક 20 અને લગભગ 23 કલાક જેવો સમય થાય. આ 23 કલાક એટલે કે એક દિવસ એક્સ્ટ્રા થાય. કેટલા દિવસે, કેટલા વર્ષે? 4 વર્ષે. 4 વર્ષે જે એક દિવસ એક્સ્ટ્રા આવ્યો એટલે કે 23 કલાક એક્સ્ટ્રા આવી, એને આપણે શું કર્યું, એને આપણે કર્યું કે ભાઈ 29 ફેબ્રુઆરી ખાલી હતી, 29 ફેબ્રુઆરી ખાલી હતી, ત્યાં શું કર્યું, નાખી દીધું. અને જે વર્ષની અંદર 29 ફેબ્રુઆરી આવે એને આપણે નામ શું આપ્યું, એને આપણે કહી દીધું કે આને કહી દીધું સાહેબ આપણે લીપ વર્ષ. તો આપણને એટલી માહિતી મળી કે લીપ વર્ષ જે છે એ દર 4 વર્ષે આવે. કેમ આવે? કેમ કે 5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડનો વધારાનો જે સમય છે, ઓવરલેપ જે સમય છે, એ આપણે એડ કરીને એક દિવસ એક્સ્ટ્રા બનાવી 29 ફેબ્રુઆરી એડ કર્યું. આપણને એટલી ખબર પડી કે લીપ વર્ષ હોય તો લીપ વર્ષ જે છે આ સાદું વર્ષ કહીએ આપણે આને, કેમ કે આમાં 29 ફેબ્રુઆરી નથી આવતી. અને બીજું આવ્યું લીપ વર્ષ. તો લીપ વર્ષની અંદર કેટલા દિવસ થઈ જશે દોસ્તો? લીપ વર્ષની અંદર તમારા થઈ જશે 366 ડેઝ. આને આપણે કીધું લીપ વર્ષ. સમજણ પડી? ક્લિયર થયું? તો 2 વર્ષ આપણે જોયા, એક સાદું વર્ષ જોયું, એક જોયું આપણે લીપ વર્ષ. સાદા વર્ષની 365 દિવસ હશે અને લીપ વર્ષ જે છે એની અંદર હશે 366 દિવસ. ઓકે. હવે પરીક્ષાની અંદર આપણને ખબર છે કે 4 વર્ષે લીપ વર્ષ આવે, તો પરીક્ષાની અંદર પૂછાય કે કયું સાદું વર્ષ છે, કયું લીપ વર્ષ છે, તો ડિફરન્શિએટ કરવું બહુ આસાન છે. યસ, 2024 છે, લીપ વર્ષ છે. આપણને પૂછે કે લીપ વર્ષ અને સાદા વર્ષ જે છે એના વચ્ચેનો ડિફરન્સ શું છે, તો તમે કહેશો કે સાહેબ કઈ ડિફરન્સ નથી. 1 is divided by 4 એટલે કે 4 વડે ભાગતા શેષ જો 0 વધે એને આપણે શું કીધું, લીપ વર્ષ કીધું. અને 0 ના વધે તો એને કીધું આપણે સાદું વર્ષ. હવે કોઈ પણ વર્ષ છે લીપ વર્ષ છે કે નહીં એવો પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય. જેમ કે 2024 આ લીપ વર્ષ છે કે નહીં તમારે ચેક કરવું હોય તો તમે શું કરશો, તો દોસ્તો યાદ રાખજો લાસ્ટ 2 ડિજિટ જે છે આ લાસ્ટ 2 ડિજિટ જ તમારે જોવાની છે. લાસ્ટ 2 ડિજિટ જે છે એ 4 વડે ડિવાઈડ હોય એટલે કે 6 ચોક અહીંયા 24 થાય, શેષ જોવાની છે. શેષ કેટલી? 0 આવી એટલે આ શું છે, લીપ વર્ષ છે. લીપ વર્ષ ઓળખવાની ટ્રીક થઈ. હવે હું તમને એમ કહું 1991 જે છે આ લીપ વર્ષ છે કે નહીં, તો તમે શું કરશો, તમે એવું ચેક કરશો કે 91 છે એને હું 4 વડે ભાગું તો 4 દુ 8 થશે, બરોબર. આ 11 વધશે, 4 દુ 8 થશે અને અહીંયા શેષ વધી 3 એટલે કે આ શું છે, લીપ વર્ષ નથી. બરોબર, આ શું છે, લીપ વર્ષ નથી. ઠીક છે, આ આપણને ખબર પડી. હવે આ જે છે લીપ વર્ષ છે કે નહીં એ તમે મને કહો, આ લીપ વર્ષ છે કે નહીં? છે. ઓકે, ચલો આ લીપ વર્ષ છે કે નહીં? છે. ઓકે, નથી. ઓકે, છે છે છે. ઓકે, તો તમે અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે દોસ્તો કે આને 4 વડે ભાગવા જવું તો આને નિશેષ ભાગી શકાય, કેમ કે 25 100 થાય એટલે શેષ તમારી 0 વધે એટલે કે આ લીપ વર્ષ હોવું જોઈએ, પણ આ લીપ વર્ષ નથી. કેમ નથી? કેમ કે દોસ્તો આ વર્ષ જે છે એ પાછળ 2 0 લાગેલા છે અને કોઈ પણની પાછળ 2 0 લાગે એને આપણે શું કહીએ, સદી કહીએ, સેન્ચુરી કહીએ. તમે એક વસ્તુ ભણ્યા હશો પર્સન્ટેજ, બરોબર છે.
પરસન્ટેજ જે છે એ શબ્દ બે શબ્દથી બન્યો છે, એક પર અને બીજું છે સેન્ટ. સેન્ટ જે છે એનું મતલબ થાય સેન્ટ્રમ, સેન્ટ્રમનો મતલબ થાય 100. શું થાય 100? અને આના ઉપરથી એક વર્ડ બન્યો છે સેન્ચુરી. શું વર્ડ બન્યો છે? સેન્ચુરી. સેન્ચુરી એટલે કે જેની પાછળ 100 લાગેલું હોય એને સેન્ચુરી કહેવાય. એટલે કે 200, 1200, 1600, 2000 આ બધા વર્ષો કેવા છે? તો આ બધા વર્ષો જે છે આ શું છે? સેન્ચુરિયન યર છે, સેન્ચુરી વાળા વર્ષ છે. હવે સેન્ચુરી વાળા જે વર્ષ હોય કે જેની પાછળ 2 0 લાગતા હોય તો એનું સાદું વર્ષ અને લીપ વર્ષ ચેક કરવાની મેથડ અલગ છે. જેમ કે 100 લીપ વર્ષ છે તો આની અંદર પણ બે ભાગ પડે, એક સાદું વર્ષ અને એક આવશે લીપ વર્ષ. પણ કયું? સેન્ચુરિયનનું એટલે કે સદીનું. શેનું? સદીનું. હવે સદીની અંદર શું કરવાનું? તો આગળ આપણે શું કરતા હતા? 4 વડે ભાગતા હતા અને નિશેષ જોતા હતા. આ સદીનું વર્ષ એટલે આની પાછળ 2 0 એડ કરી દેવાના, એટલે કે 400 વડે જો તમે ભાગી શકો, 400 વડે કોઈ પણ વર્ષ જે છે એને ભાગી શકો તો એને કહેવાનું શું? સાદું વર્ષ અથવા તો લીપ વર્ષ. ભાગી શકાય તો એને કહેવાય લીપ વર્ષ, ના ભાગી શકાય તો એને કહેવાય સાદું વર્ષ. જેમ કે આ 100 છે એને હું 400 વડે ભાગું તો મારો 0.25 જવાબ આવશે, એટલે કે આ શું છે? લીપ વર્ષ નથી. પણ તમે અહીંયા જોશો 1600 ને હું જ્યારે 400 વડે ભાગું તો નિશેષ જે છે કેટલી થશે? 0 થશે, શેષ 0 વધશે. એટલે આ શું છે? લીપ વર્ષ છે. 200 ને 400 વડે ભાગું તો નહીં, આ લીપ વર્ષ નથી, આ લીપ વર્ષ છે, આ લીપ વર્ષ છે. તો આ 1300 પૂછે તમને તો આ લીપ વર્ષ થાય કે ના થાય એ મને કહો. ના થાય, બરોબર. તો પરીક્ષામાં પૂછાય તો ધ્યાન રાખવાનું છે 400 વડે ભાગવાનું છે, 4 વડે નહીં. તો 0 જોઈને તમારે એલર્ટ થોડું થઈ જવાનું છે. ઓકે, તો આપણે જોયું કે ભાઈ સદીનું લીપ વર્ષ અને સાદું વર્ષ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક તમે કરી શકો છો. ઠીક છે, ક્લિયર છે એટલે સુધી? સમજણ પડી? ઓકે, આગળ વધીએ. હવે તમારી પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે કે પહેલા 100 વર્ષ, પહેલા 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. પહેલા 100 વર્ષ છે એની અંદર કેટલા લીપ વર્ષ છે? આવો પ્રશ્ન પૂછાય. બે વસ્તુ સમજજો કે પહેલા 100 વર્ષ પૂછે અને પહેલી સદી પૂછે એ બંનેની અંદર સેમ વસ્તુ જ થાય. પણ પહેલા 200 વર્ષ પૂછે અને બીજી સદી પૂછે એનો ડિફરન્સ અલગ થશે, એ વસ્તુ અલગ છે. ઓકે, યસ પિયુષ, 24 ઇઝ રાઈટ. ઓકે, તો આની અંદર કેટલા છે? 24 જે છે લીપ વર્ષ છે. કયા કયા? તો તમે જોશો 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92, 96 અને તમારું 100. પણ 100 જે છે શું છે? લીપ વર્ષ નથી. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, લીપ વર્ષ નથી, ભલે 4 એડ કરીને આવવું જોઈએ. તો તમે ગણશો તો અહીંયા કેટલા આવશે? તો 24 જે છે લીપ વર્ષ આવશે. કેટલા ભાઈ? 24 જે છે લીપ વર્ષ છે. 24 લીપ વર્ષ જોવા મળશે. કેટલા? 24 લીપ વર્ષ. હવે પહેલા 100 વર્ષમાં 24 લીપ વર્ષ છે તો ઓબ્વિયસલી છે કે બીજા 100 વર્ષ જે છે, બીજા એટલે કે બીજા જે 100 વર્ષ છે એમાં પણ 24 જોવા મળશે. પણ અહીંયા બે ટર્મ હું યુઝ કરું છું. એક લખું છું બીજી સદી. બીજી સદી તમને કે બીજી સદીમાં કેટલા લીપ વર્ષ છે? તો બીજી સદીમાં લીપ વર્ષ પૂછે તો 24 આવશે, કેમ કે 100 વર્ષનો જે અંતરાલ છે એને સદી કહેવાય. તો બીજી સદી પૂછે તો 24 આવશે. પણ 200 વર્ષ પૂછે, 200 વર્ષ, તો એની અંદર 24 પહેલા 100 વર્ષના અને 24 બીજા 100 વર્ષના, એટલે કેટલા આવશે? 48. ચલો, ત્રીજી સદીમાં કેટલા આવશે ભાઈ? ત્રીજી સદીમાં તો તમે કહો સાહેબ ત્રીજી સદી હોય ને તો સદીમાં તો 100 માં 24 જ આવે એટલે 24 આવશે.
બરોબર, શું આવશે? 24 આવશે. અને પહેલા 300 વર્ષમાં પૂછે, પહેલા 300 વર્ષમાં પૂછે તો શું આવશે? તો આની અંદર 24 એડ કરી દો એટલે કે 72. કેટલા થશે? 72. ચોથી સદીમાં પૂછે, ચલો ચોથી સદીમાં શું આવશે જવાબ? ફટાફટ જવાબ આવો. અને 400 વર્ષમાં કેટલા આવશે? આનો જવાબ આપો. ચલો ફટાફટ આનો જવાબ આપો. યસ 72. 25 ક્યાંથી લઈ આવ્યા ભાઈ? ચોથી સદી જે છે એમાં કેટલા આવશે? 400 વર્ષમાં કેટલા આવશે? ચલો 25 કહો છો, વેરી ગુડ. છન્નું, ઓકે. 96. ચલો બીજા લોકો 24 અને 96, ઓકે. ચલો બીજા લોકો ભાઈ જવાબ આપો. 97, ઓકે. 24 અને 96, ઓકે. દોસ્તો ધ્યાનથી સમજજો મારી વાત. ચોથી સદીનો મતલબ શું થાય? તો ચોથી સદીનો મતલબ થાય 300 થી 399. હવે તમારો જવાબ બદલાશે કે નહીં મને એ કહો. ચોથી સદીનો મતલબ આ થાય. પહેલી સદીનો મતલબ શું થાય? 1 થી 99. લખી જ નાખું એટલે તમને યાદ રહે. બીજી સદીનો મતલબ આવો થાય 100 થી 199. ત્રીજી સદીનો મતલબ થાય 200 થી 299. અને ચોથી સદીનો મતલબ આ થાય. હવે મને કહો કે આમાં શું જવાબ આવશે? આમાં કહો, હવે મને કહો શું જવાબ આવશે? તો જે લોકો 25 કહે છે એ લોકો ખોટા છે, કેમ કે 400 આની અંદર ઇન્ક્લુડ નથી. સદીની વાત જ્યારે કરીએ તો અહીંયા જવાબ શું આવશે? અહીંયા 24 જવાબ જ સાચો છે. અહીંયા જે છે ઓબ્વિયસલી વસ્તુ મેં તમને વાત કરી કે 300 સુધી તો 72 છે ને આના 100 એટલે 24 તો એડ કરવા પડશે. તો 72 વત્તા 24 હું કરું તો મારો 96 જવાબ આવે. પણ 400 વર્ષ ક્લિયરલી કીધું છે. 1 થી 400 એટલે 400 આની અંદર ઇન્ક્લુડ કરવા પડશે, એટલે કે એક એક્સ્ટ્રા એડ કરવો પડશે 400 એટલે 97 જવાબ આવશે. ધ્યાન રાખજો. આટલી પોઈન્ટ જે છે તમારા મગજમાં ઉતરેલા હોવા જોઈએ. ખાસમ ખાસ કોઈ કન્ફ્યુઝન ના હોવી જોઈએ. યસ 24 અને 97 જે છે એકદમ સાચા જવાબ છે. તો આ પોઈન્ટ મેં જે કીધો એ ક્લિયર થયો. સદી વાળો પોઈન્ટ જે છે ક્લિયર થયો ભાઈ? સમજણ પડે છે શું કહેવા માંગુ છું હું? ઓકે, આગળ વધીએ. ઠંડુ વંડુ પીશો? જસ્ટ કિડિંગ. ઓકે, તો આ વસ્તુ તમારા પરીક્ષામાં પૂછાશે, ધ્યાન રાખવાની છે. ડાયરેક્ટ પૂછે કે ભાઈ પહેલા 100 વર્ષમાં કેટલા છે? તો 24. પહેલા 200 વર્ષમાં પૂછે તો 48. પહેલા 300 વર્ષમાં પૂછે તો 72. અને પહેલા 400 વર્ષમાં પૂછે તો 97. ઓકે. અને સદીમાં પૂછે તો આપણે 24 24 24 જ આવશે બધામાં. ઠીક છે. હવે આ કન્સેપ્ટ જે છે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમારે મસ્ત મજાનો એક પ્રશ્ન પૂછી નાખશે. શું કેવો પ્રશ્ન પૂછશે તમને કહું. તમને આવો પ્રશ્ન પૂછશે, આવો પ્રશ્ન પૂછશે. શું પૂછ્યું છે? પહેલા 400 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વખત આવે? હાઉ મેની ટાઈમ 29th of February appear in 400 years? $97, બરોબર. તો આ પ્રશ્ન પહેલી નજરે જોઈએ તો ડિફિકલ્ટ લાગે, પણ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. શું ઓબ્ઝર્વ કરો? કે 29 ફેબ્રુઆરી ક્યારે આવે દોસ્તો? તો 29 ફેબ્રુઆરી આવે લીપ વર્ષ હોય ત્યારે. અને આપણે હમણાં જ જોઈને આયા કે પહેલા 400 વર્ષ છે એની અંદર કેટલા લીપ વર્ષ છે? 97. જવાબ શું આવશે તમારો? 57. ઓકે, જવાબ તમારો શું આવશે? 97. ઠીક છે. આજ જે વસ્તુ છે આ જ વસ્તુને થોડીક મોડિફાઈ કરીને પૂછશે, આવું પૂછશે. મારા અક્ષર બરોબર છે ને ભાઈ? સાઈઝ બરોબર છે અક્ષરની? દેખાય છે ને?
ચાલો આવો પ્રશ્ન પૂછે, પહેલા 400 વર્ષમાં 29 તારીખ પાણી આપો, પાણી પાણી હા જલ્દી આપ. ચલો આનો જવાબ આપો દોસ્તો. શું જવાબ આવશે વિચારો થોડું. પહેલા 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે? ચલો હું તમને એમ પૂછું, મારા શબ્દોને સાંભળજો. એક વર્ષની અંદર 29 તારીખ કેટલી વખત આવે? એક વર્ષમાં. આપણે 400 વર્ષને જવા દો. એક વર્ષમાં 97. ચલો એ 97 બરોબર છે. 97 તો જવાબ ખોટો છે. 400 વર્ષની અંદર 29 તારીખ પૂછી મારા ભાઈ. યસ, વેરી ગુડ ભાઈ. સંધ્યા, સંધ્યાનો જવાબ એકદમ સાચો છે. વેરી ગુડ સંધ્યા. જો એક વર્ષની અંદર કેટલી વખત આવે 29 તારીખ? નેહા, નીતુ શર્મા કે 24. એક વર્ષની વાત કરું છું. એક વર્ષ એટલે કે 12 મહિના. 12 મહિનાની અંદર 29 તારીખ કેટલી વખત આવે? જવાબ આપો મને. 12 મહિનાની અંદર કેટલી વખત આવે? 11 વખત. વેરી ગુડ. 11 વખત. એક વર્ષની અંદર કેટલી વખત આવે ભાઈ દોસ્તો? ધ્યાન રાખજો. એક વર્ષની અંદર કેટલી વખત આવે છે? 11 વખત. તો તમને આટલું તો આવડે ને કે ભાઈ 400 વર્ષની અંદર કેટલી વખત આવશે? 400 વર્ષની અંદર કેટલી વખત આવશે? તો 11 ગુણ્યા 400 કરું તો મને ખબર પડે કે 4400 વખત જે છે 400 વર્ષની અંદર 4400 વખત શું આવશે? 29 તારીખ આવશે. આટલે સુધી ક્લિયર થયું કે નહીં? આટલે સુધી ક્લિયર થયું? એટલે કે 29 તારીખ જે છે એ એક વર્ષમાં 11 વખત આવે અને એક વખત એક્સ્ટ્રા ક્યારે આવે? 4 વર્ષે. 4 વર્ષે એટલે એને આપણે શું કીધું? લીપ વર્ષ. અને આપણે જોઈ ના કે 400 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે? 97. તો એ 97 આની અંદર એડ કરી દો તો તમારો જવાબ શું આવશે? 4497. ક્લિયર થયું? બહુ સહેલો પ્રશ્ન હતો. ઓકે, યસ, વેરી ગુડ કાનજી. ઠીક છે, તો આ પ્રશ્ન સમજાયો શું કહેવા માંગે છે? બહુ બેઝિક પ્રશ્ન હતો. જો હું કેમ કહું છું કે કન્સેપ્ટ ઉપર કામ કરો. કન્સેપ્ટ ઉપર તમે કામ કરશો તો આ પ્રશ્ન આપણે જે આગળ શીખીને આવ્યા એ જ વસ્તુનો ઉપયોગ કરીને જવાબ આવ્યો કે ના આવ્યો? બરોબર. તો રીઝનિંગ જે છે ઇઝ ઓલ અબાઉટ યોર વિઝન. તમારો પર્સપેક્ટિવ કેવો છે, તમે કઈ રીતે પ્રશ્નને એપ્રોચ કરો છો, તમારી એપ્રોચ જે છે એ મેટર કરશે. બરોબર. તો તમને આવડશે જ પ્રશ્ન, પણ તમારે થોડુંક લોજિકલી, ફેક્ચ્યુઅલી બધી રીતે કરેક્ટ રહેવું પડશે. ઠીક છે, તો આટલે સુધી સમજણ પડી? બી કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન છે તો કહો મને. ઓકે, ચલો આગળ વધીએ. હવે બીજો એક પ્રશ્ન પૂછાય છે ઓડ વન આઉટનો. બરોબર, જો સમજો. ઓકે, આવું પૂછાય. તમને આપે ઓપ્શન એ માં, ઓપ્શન બી માં આપશે, ઓપ્શન સી માં આપશે, ઓપ્શન ડી માં આપશે. ચલો ત્રણ. ઓકે, વેરી ગુડ. ચલો 1998 કેમ કહો છો ભાઈ? કેમ 1998 માં એવું શું છે દોસ્તો? આ કેવું વર્ષ છે? સાદું વર્ષ છે. આ સાદું વર્ષ છે. આ સાદું વર્ષ છે. ઓકે, બરોબર છે. આ લીપ વર્ષ છે. આ અલગ પડે છે બીજા કરતા.
ઠીક છે, ઓકે, વાંધો નહીં. હવે આપણે પ્રશ્નો જે છે એની શરૂઆત કરીએ. જો આપણે બેઝિક કન્સેપ્ટ શીખી લીધો કે ભાઈ કેલેન્ડર શું છે અને એમાંથી શું પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર. હવે થોડીક બેઝિક માહિતીથી શરૂઆત કરીએ. જેમ કે પહેલો વાર આપણો કેલેન્ડર બન્યું હશે તો સોમવાર જ હશે, કેમ કે સોમવારથી શરૂઆત થાય છે, પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર હશે, બરોબર. તો પહેલી જે સદી છે એની અંદર પહેલો વાર જે છે કયો હશે? સોમવાર હશે. અને છેલ્લો વાર એનો કયો હશે એવું તો મને પરીક્ષામાં પૂછાય તો શું કરશો? છેલ્લો વાર તમને પરીક્ષામાં પૂછાય તો શું કરશો? તો એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે 365 ને તમે 7 વડે ડિવાઈડ કરો તો એક શેષ વધશે, બરોબર. અને કોઈ પણ દિવસો આપેલા હોય એની જેટલી શેષ વધે એટલી તમારે એના વારની અંદર એડ કરવાની હોય. જેમ કે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે તમારો જન્મ દિવસ જે છે આ વર્ષે સોમવારે આવ્યો હોય તો આવતા વર્ષે જે છે, બરોબર, આવતા વર્ષે તમારો એ વાર એના નેક્સ્ટ દિવસ પછી આવશે, બરોબર છે. આ વાર જે છે, માની લો કે આ વર્ષે તમારો જન્મ દિવસ સોમવારે આવ્યો તો નેક્સ્ટ દિવસ જે છે મંગળવારે આવશે, એના નેક્સ્ટ દિવસ બુધવારે, પછી ગુરુવારે, પછી શુક્રવારે અને પછી જે છે શનિવારે. પણ વચ્ચે જો કોઈ લીપ વર્ષ આવી જાય તો તમારે એક વાર સ્કીપ કરી નાખવાનો, જે મંગળવાર પછી બુધવાર આવો છે પણ ડાયરેક્ટ આવી જાય શું? ગુરુવાર. ઠીક છે, ચલો. તો આપણે એના આધારે અમુક કોડ બનાવેલા છે, આ કોડ જે છે તમારે યાદ રાખવાના છે. જેમ કે હું વાત કરું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, આ આપણા 12 મહિનાઓ છે, બરોબર. આ જે 12 મહિના છે એની અંદર જેટલા પણ ઓડ દિવસ છે, આપણે બહુ ડીપમાં નહીં જઈએ એમાં, એ તમારે યાદ રાખવાના છે. કોડ કઈ રીતે યાદ રાખવાનો એ હું તમને શીખવાડું છું. અલગ પેનથી કરીએ આપણે. બરોબર, આ કોડ છે આનો 144 025 036 146. અને યાદ કઈ રીતે રાખવાનો છે તો જો ધ્યાન રાખજો, મહિના કેટલા હોય આપણા વર્ષમાં? 12. 12 જે છે એનો વર્ગ કરીએ તો કેટલો થાય? 144, બરોબર. તો 144 પહેલા આવશે, પછી 0.5 નો વર્ગ, પછી 0.6 નો વર્ગ, પછી 146. આ રીતે યાદ રાખવાનું છે. શું યાદ રાખીશું? 12 નો વર્ગ, 0.5 નો વર્ગ, 0.6 નો વર્ગ, 146. ઓકે, આ એનો કોડ થયો. હવે આપણે જે વાર જે છે, વારમાં તમારે યાદ રાખવાનું સન્ડે થી તમારે શરૂઆત કરવાની છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. સેટરડે લાસ્ટમાં આવશે. અને આના જે કોડ છે એ શું થશે? તો આનો કોડ થશે 1, 2, 3, 4, 5, 6. અને યાદ રાખજો સેટરડે નો કોડ લેવાનો છે 0. ખાસ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે કઈ લખવાની જરૂર નહીં, તો હું નોટ્સ તમને આપી દઈશ PDF. ઓકે, ઠીક છે. આ એનો કોડ થઈ ગયો. આ મહિનાઓ થઈ ગયા, અને આ એના શું થઈ ગયા? કોડ થઈ ગયા. ઓકે, હવે પરીક્ષામાં આ કોડ જે છે તમને કઈ રીતે કામમાં લાગશે એના પર આપણે ચર્ચા કરીએ. તો તમે કોઈ બી એક એવી વાર કે તારીખ આપો તો આપણે એની આપણે કાઢીએ, એની આપણે વાર કાઢીએ કે કયા વારે હશે. ચલો, તો કોઈ બી એક તારીખ તમે આપો. તમે કદાચ જોયું હશે કે ઘણા લોકો યુટ્યુબ ઉપર તમે તારીખ કોને વાર કરી તો એ કઈ રીતે થાય એ પણ તમને હું શીખવાડીશ. તો તમે કોઈ પણ એક વાર આપો 1900ની સદી વાળો, પછી આપણે એના પર કરીએ 24 જાન્યુઆરી. માની લો કે કોઈ પૂછે તમને કે ભાઈ 24 જાન્યુઆરી 1900
ને 95 કયો વાર હશે? આવું તમને પરીક્ષામાં પૂછે. ઓકે, હવે આને સોલ્વ કરવાની તમારી 2-3 અપ્રોચ હોઈ શકે. પહેલી વસ્તુ કે મેં તમને કીધું કે 7 દિવસ પછી વાર રિપીટ થશે તો 7 વડે ભાગવાનું આવશે, બરોબર છે. પછી 4 વડે ભાગવાનું આવશે, કેમ કે લીપ વર્ષ ઇન્ક્લુડ થાય તો આપણને લીપ વર્ષ કઈ રીતે ખબર પડે કે આની અંદર લીપ વર્ષ છે કે નહીં? તો 4 વડે ભાગવાથી ખબર પડે. હવે આની 2 એપ્રોચ છે. જો ડાયરેક્ટ એપ્રોચ તમારે કરવી હોય તો તમે શું કરી શકો છો? એક સિમ્પલ એપ્રોચ બતાવો અને એક ડાયરેક્ટ એપ્રોચ પણ બતાવો. જેમ કે 24 છે તો 24 લખી નાખવાના, બરોબર. હવે અહીંયા જાન્યુઆરી આવે, બરોબર, તો જાન્યુઆરી જે છે એનો કોડ શું છે? 1 છે. પણ અહીંયા જાન્યુઆરીનો કોડ જે છે એ લીપ વર્ષ સમય બદલાય છે. લીપ વર્ષ હોય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી છે એના કોડ 0 અને 3 થઈ જાય. એટલે કે કોઈ લીપ વર્ષ આપેલું હોય પાછળ તો જાન્યુઆરીનો કોડ શું થઈ જશે? 0 અને ફેબ્રુઆરીનો 3. એટલે કે અહીંયા જો જાન્યુઆરી અને ફેબ્રુઆરી આપેલું હોય ત્યારે તમારે ખાલી લીપ વર્ષ ચેક કરવું પડે. બાકી તમારે લીપ વર્ષ કે એવું કંઈ ચેક કરવાનું આવતું નથી, કેમ કે એના કોડ જે છે ચેન્જ થાય છે. 24 આપણે લખ્યું, જાન્યુઆરીનો કોડ તમે લખ્યો 1 વત્તા હવે આ 95 છે ને દોસ્તો, એ 95 ને શું કરવાના? યાદ રાખજો મારી વાત, એક વખત 7 વડે ભાગવાના અને એક વખત જે છે 4 વડે ભાગવાના. 7 ઉપરથી યાદ રાખજો કે જ્યારે પણ તમે 7 વડે ભાગશો ત્યારે શેષ લેવાની, અને 4 ઉપરથી યાદ રાખજો કે 4 વડે જ્યારે ભાગો ત્યારે તમારે લેવાનું છે ભાગફળ. શું લેવાનું છે? ભાગફળ. આ 2 વસ્તુ તમારા મગજમાં ઉતારી લેવાની છે. 7 વડે ભાગવું, બરોબર, તો 7 એકુ કેટલા થાય? 7 થાય. 2 અને 5 25 વધે. 7 તરી 21 અને શેષ વધી કેટલી? 4. એ 4 અહીંયા લખી નાખવાની. ઓકે, વત્તા અને 4 વડે ભાગું 95 ને તો તમે જોઈ શકો કે 4 દુ કેટલા થાય? 8 થાય. અહીંયા વધ્યા કેટલા? 1 અને 5. 7 દુ કેટલા થાય? 14. શેષ વધી 1. પણ 4 વડે જ્યારે પણ હું ભાગીશ ત્યારે હું શેષ નહીં લઉં, હું શું લઈશ? એનું ભાગફળ લઈશ. તો 27 અહીંયા લખી નાખો. આ લખશો, ધ્યાન રાખજો. હવે આ જે આવ્યું એનો સરવાળો કરો, શું થશે? તો 24 છે, 24 ને 25, 25 ને 25 50, 50 ને 4 54 ને 54 ને 2 56 થશે, બરોબર. 56 થશે આનો સરવાળો. આ 56 જે છે એને 7 વડે હજુ ભાગો તો 7 ઈઠ્ઠા કેટલા થાય? 7 ઈઠ્ઠા 56, બરોબર. તો 7 ઈઠ્ઠા 56 થાય એટલે શેષ કેટલી આવશે? 0 આવશે. શેષ કેટલી આવશે? 0. કઈ જગ્યાએ? ઓકે, અહીંયા ઓકે, અહીંયા 4 તરી 12 છે. ઓકે, 4 તરી 12 થશે, એ 3 શેષ વધશે. ઓકે, 23 આવશે. એ 23 લઈ નાખો, 23. ઓકે, ચલો. તો 24 ને 24 કેટલા થશે? 48 ને 4 52, બરોબર ને? બરોબર, ઠીક છે. હવે બરોબર છે? હવે બરોબર છે ને? બરોબર છે. હવે ચલો, 52 જે છે ને 7 વડે ભાગો તો 6 સીતા 42, સીત્યું 49, 49 એટલે કે શેષ જે છે તમારી 3 વધશે. શેષ 3 વધે, જે શેષ વધે એનો કોડ તમારો જવાબ થાય. તો આનો જવાબ શું થઈ જશે? ટ્યુઝડે થઈ જશે. એટલે કે 24 જાન્યુઆરી કયો વાર હશે? ત્યારે હશે તમારો મંગળવાર. કયો વાર છે? મંગળવાર. ઓકે, કયો વાર હશે? મંગળવાર. ઠીક છે, હા, ટ્યુઝડે. ઠીક છે, ચલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન જોઈએ. ચલો, કોઈ બી ડેટ આપો તમે. હવે તમે જાતે સોલ્વ કરજો. પેલો કોડ તમારે લખવો હોય તો લખી નાખો, એમ તો યાદ રહી જવો જોઈએ. 144 025 036 146. ઓકે, ચલો કોઈ બી તારીખ એક આપો. 31 જુલાઈ 2000 નહીં, 2000 ની સિરીઝ અત્યારે નહીં. 2000 ની સિરીઝ હું તમને સમજાવીશ, અલગથી કરવું પડશે. પેલો કોઈ કીધું 15 ઓગસ્ટ 1947. 15 ઓગસ્ટ જે છે
1947 આનું શું થશે? તો તમે કોશિશ કરો. આપણી સ્પીડ બરોબર છે કે વધારવી છે કે ઓછી છે, શું છે ભાઈ? બરોબર છે કે તારે જો તો ખબર પડે. ઓકે, ચલો ટ્યુઝડે, મંગળવાર, ઓકે, થર્સડે. સૌથી પહેલા શું કરીશું? જો તમે સ્માર્ટ હોય ને તો કઈ રીતે કરી શકો? 15 ને દોસ્તો બે વસ્તુ સમજો કે આનો સરવાળો કરી હું 7 વડે ભાગું કે આને ડાયરેક્ટ 7 વડે ભાગું, બંનેનો મતલબ સેમ જ થાય. તો 15 ને જે છે હું 7 વડે ભાગું તો કેટલી શેષ વધે? તો 7 દુ 14, એક શેષ વધે. એક શેષને લખી નાખી મેં. ઓગસ્ટ નો કોડ શું થાય? ઓગસ્ટ એટલે 8મો મહિનો થાય. 3 ને 3 6, 6 ને 2 8 એટલે કે 3 કોડ થશે. બરોબર? વત્તા 1947. મને ખબર છે કે સીધી 49 થાય ને 49 જે છે એ આગળ નીકળી જાય એટલે 5 શેષ ડાયરેક્ટ મને ખબર પડે, કેમ કે 6 સીધા 42 થાય, 5 શેષ વધે અને 4 વડે ભાગીશ તો 11 ચોક 44 થશે એટલે 11 થયા. હવે આનો સરવાળો કરી નાખો અથવા તો આને પણ હજી 7 વડે ભાગું તો આ 4 થઈ જાય, એ રીતે પણ તમે કરી શકો છો. તો બે રીતે થાય. એક રીતે એ રીતે બી થાય કે ભાઈ 11 જે છે એને હું 7 વડે ભાગું તો કેટલા વધે? 4 શેષ વધે. બરોબર છે? 4 ને 3 7 થઈ ગયા. 6 એટલે કે શેષ કેટલી વધશે? 6 શેષ વધશે. શેષ કેટલી વધશે? 6 શેષ વધશે, કેમ કે આ સંખ્યા એ છે. તો 6 નંબર ઉપર શું હતું આપણું? ફ્રાઈડે. ફ્રાઈડે જવાબ આવશે. શું જવાબ આવશે? ફ્રાઈડે આવશે. ઠીક છે? યસ, શુક્રવાર જે છે સાચો જવાબ છે. સમજણ પડી? ચલો હું તમને એક તારીખ આપું છું, એ તમે કરો. સમજાય છે ને ભાઈ? સમજાય? ક્લિયર તો છે ને? સમજણ તો પડી રહી છે ને? ઓકે, ચલો. 13 એપ્રિલ 1964. 13 એપ્રિલ 1964. શું રિપીટ કરું? પરમાર બોલો, કયું રિપીટ કરું? શું નહીં સમજાયું? જો તમારી સામે આ પ્રશ્ન આવે, એપ્રોચ તમને કહું કે ભાઈ 13 એપ્રિલે શું હશે, તો બે રીતે તમે કરી શકો. એક તો ડાયરેક્ટ સરવાળો કરો અથવા તો ડાયરેક્ટ પહેલા શેષ ગોતો. તમારે સરવાળો ના કરો તો પેલા 13 લખ્યા મેં. એપ્રિલ જે છે એનો કોડ શું થશે? લઈ લે. એપ્રિલ નો કોડ શું થશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલ એટલે શું થશે? 0. બરોબર? 47 છે, 64 છે. 64 શું છે? લીપ વર્ષ છે, એટલે કે 4 વડે ભગાઈ જશે. 16 ચોક 64 થાય. પણ આપણે જયારે 64 ને 4 વડે ભાગીએ છીએ દોસ્તો, ત્યારે ભલે શેષ એની 0 વધી, આપણે તો 4 વડે ભાગીએ ત્યારે ભાગફળ લઈએ છીએ એટલે 16 લખી નાખવાનું. અને 64 જે છે એને હું 7 વડે ભાગું તો 7 નવા કેટલા થાય? 63 થાય, એટલે કે એક શેષ વધશે. એ એક અહીંયા મેં લખી નાખી. હવે આનો સરવાળો તમે કરી નાખો તો 14 વત્તા 16 કેટલા થશે? 30 થશે કે નહીં? 30. અને 30 ભાગ્યા હું 7 કરું એટલે કેટલી શેષ વધશે? તો 7 ચોક 28, એટલે કે 2 શેષ વધશે. 2 કોનો કોડ છે ભાઈ? 2 કોનો કોડ છે? મંડે. ચલો, વેરી ગુડ ભાઈ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મંડે જવાબ આવી રહ્યો છે બધાનો. વેરી ગુડ. ચલો, ખૂબ સરસ, સરસ. ચલો,
સન્ડે નહીં આવે, મંડે આવશે, મંડે આવશે, મંડે. ઓકે, ચલો આગળ એક પ્રશ્ન કરીએ. સમજાયું કે નહીં? આ પ્રશ્ન સમજાઈ ગયો કે કરવો છે? હજી એક પ્રશ્ન કરવો છે કે પછી બીજી મેથડ તરફ આગળ વધવું? ચલો એક પ્રશ્ન હજુ જોઈ લઈએ. એક ફેબ્રુઆરી વાળો જોઈ લઈએ કે 11 ફેબ્રુઆરી અને લીપ વર્ષ વાળો જોઈ લઈએ 1992. ચલો ધ્યાનથી કરજો. ફેબ્રુઆરી હોય ત્યારે કોડ જે છે બદલાશે, ધ્યાન રાખજો. તમારી માટે કોડ ફરી એકવાર લખું હું, એટલે માટે લખાવડાવું છું ઘડીએ ઘડીએ કે યાદ રહી જાય તમને, બરાબર? તો શું કરવાનું? પહેલા 12 નો વર્ગ, 0.5 નો વર્ગ, 0.6 નો વર્ગ, 146. બરોબર? હું 3 ની પેરમાં એટલે યાદ રખાવું છું. ધારો કે ઓગસ્ટ પૂછે તો તમને ડાયરેક્ટ ખબર પડે કે 6 ને 2 8 એટલે સીધું આ કોડ લો. સપ્ટેમ્બર પૂછે તો ખબર પડે 9 તો ડાયરેક્ટ તમે 6 લો. આ એટલે હું 3 ની પેરમાં લખાવું છું. બરોબર છે? બીજી વસ્તુ કે લીપ વર્ષ હોય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો કોડ બદલાઈ જશે. ખાલી આટલું યાદ રાખવાનું છે. ઓલું તો યાદ રહી જશે. સન્ડે થી શરૂઆત થાય અને સેટરડે થી એન્ડ થાય, સેટરડે એટલે 0. ઓકે, હવે લખો 11 ફેબ્રુઆરી 1992. ચલો ટ્યુઝડે. વાહ, બड़े तेज हो रहे हो भैया. જો સમજો 11 ફેબ્રુઆરી તમને કીધું કઈ રીતે કરવાનું આપણે દોસ્તો. આપણી એપ્રોચ હોવી જોઈએ, પેલા લખી નાખવાના 11 ફેબ જે છે. ફેબ આવ્યું એટલે મારે ચેક કરવું પડશે આ લીપ વર્ષ છે કે નહીં. 1992 જે છે એ લીપ વર્ષ છે કે નહીં દોસ્તો? તમે 4 વડે ભાગો તો 4 દુ કેટલા થાય? 8 થાય. 1 2 4 તરી 12. એનો મતલબ કે આ શું છે? આ લીપ વર્ષ છે. બરોબર ને? 4 દુ 8, શેષ 1 વધી, ત્યાંથી 2 આયા, 4 તરી 12, 0 0. એનો મતલબ કે આ લીપ વર્ષ છે. લીપ વર્ષ છે તો ફેબ્રુઆરીનો કોડ 4 ની જગ્યાએ લેવો પડશે 3. તો એ લઈ લીધો મેં 3. 92 ને એક વખત 4 વડે ભાગો તો મેં 4 વડે ભાગ્યા તો મને 23 મળે, તો એ 23 હું ડાયરેક્ટ લખીશ. 7 વડે ભાગો તો 92 જે છે એને 7 વડે ભાગો. 7 ઉપરથી શેષ યાદ રાખવાનું છે. 7 એકુ 7, આ વધશે 22, 7 તરી 21 અને શેષ વધશે કેટલી? 1. બરોબર છે? શેષ કેટલી વધશે? 1. એ લખી નાખી અહીંયા. હવે આ બધાનો સરવાળો તમે કરી નાખો. 23 ને 1 24, 24 ને 3 27 ને 11 કેટલા થશે? 38. નાઉ ડિવાઇડ 38 ડિવાઇડ બાય 7. 7 5 35 એટલે કે 3 શેષ વધશે. 3 કોનો કોડ છે ભાઈ? મંગળવારની રાત્રે લાઇટ લબજબાજબ. બરોબર? તો મંગળવાર જે છે જેનો પણ જવાબ આવ્યો એ સાચો છે. ઓકે, મંગળવાર સાચો જવાબ છે. ઠીક છે? ફ્રાઈડે કઈ રીતે આવે નીતુ? ફ્રાઈડે ઇઝ રોંગ આન્સર. ઓકે, ચલો એક પ્રશ્ન બીજો હાલું. ચલો અહીંયા જ કરીએ. ચલો બહુ સહેલો પ્રશ્ન છે. મંડે. ઓકે, ચલો તો સૌથી પહેલા શું કરશું? 4th મે છે તો 4th લખી નાખશું. મે નો કોડ શું થશે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 2. હવે
1903 છે દોસ્તો, ખબર કેમ નહીં પડે? તો 3 જે છે એને ભાગવાના છે 4 વડે. ભાગ ચાલશે દોસ્તો? નહીં ચાલે. હવે ધ્યાનથી સમજજો કે અહીંયા સંખ્યા એવી છે જે 4 કરતા બી નાની છે અને 7 કરતા બી નાની છે. જ્યારે 4 કરતા નાની સંખ્યાઓ આવે, બરોબર, એટલે કે 1, 2, 3, ત્યારે તમારી જે ભાગફળ છે 4 માટેનું, એ કેટલું લેવાનું તમારે? તો ભાગફળ હંમેશા 0 લેવાનું. એનું કારણ શું? કે તમને ખબર છે કે જો મારે 4 ને 3 ને મારે 4 વડે ભાગવા, તો મારે કમ્પલસરી અહીંયા પોઈન્ટ મૂકવો જ પડશે, તો જ આ 30 થાય, તો જ મારો ભાગ ચાલે. તો 4 કરતા જ્યારે પણ અહીંયા નાની સંખ્યા હોય ત્યારે ભાગફળ તમારું 0 થશે. અને 7 કરતા નાની સંખ્યા હોય ત્યારે શેષ હંમેશા એ સંખ્યા પોતે જ થઈ જશે. સંખ્યા પોતે જે છે શું થઈ જશે? એ સંખ્યાની શેષ. તો આ 3 છે તો અહીંયા 3 મૂકી દેવાના. તમે જોશો તો 4 ને 3 7 ને 2 9 થાય. 9 ભાગ્યા 7 કરું તો જવાબ આવશે 2. અને 2 એટલે શું થાય ભાઈ આપણું? 2 એટલે શું થાય? 2 એટલે થાય તમારો સોમવાર, એટલે કે મંડે. ક્લિયર થયું? તો અહીંયા એક પ્રશ્ન એટલા માટે લીધો કે અહીંયા જે છે 4 કરતા બી નાની સંખ્યા હતી અને 7 કરતા બી નાની સંખ્યા હતી. ઠીક છે? તો સમજણ પડશે. આવો હજી એક પ્રશ્ન કરવો છે. ચલો એક પ્રશ્ન હજી કરી નાખીએ. જેની અંદર 4 થી બી નાની હોય અને સોરી 19 કરી ગયા. ચલો મંડે. અચ્છા, ચલો વેરી ગુડ. જો શું થશે, પેલા તો થર્ડ છે તો થર્ડ લખી નાખ્યા. જૂન એટલે છઠ્ઠો મહિનો થાય. એટલે કઈ રીતે યાદ રાખવાનું? 144 025 એટલે કે 5 જે છે એનો કોડ થશે. છઠ્ઠા નંબર ઉપર 5 છે. 1 કરતા નાની સંખ્યા એટલે ભાગફળ 0 થશે અને શેષ કેટલી થશે? 1 થશે. તો 5 ને 3 8, 8 ને 1 9. અહીંયા પણ 9 થશે અને 9 ડિવાઇડેડ બાય 7 એટલે કે 2 જે છે તમારી શું વધશે? શેષ વધશે. અને 2 જો શેષ વધે તો આપણો વાર શું થાય ભાઈ? સોમવાર. ઓકે, ઠીક છે. યસ, લગભગ જે છે બધાએ મંડે જવાબ કીધો છે. સાચો જવાબ પણ આવી રહ્યો છે. હવે એક પ્રશ્ન બીજો આપું છું. ચલો સેટરડે. ઓકે, જો સૌથી પહેલા શું કરશું? 18 સપ્ટેમ્બરનો કોડ શું થશે? તો પહેલા 144 સપ્ટેમ્બર એટલે 9મો મહિનો થાય. 144 025 036 માં લાસ્ટમાં 6 છે એટલે 9મો મહિનાનો કોડ શું થશે? 6 થશે.
પ્લસ 15 છે એને 7 વડે ભાગું તો 7 દુ 14 એટલે કે એક શેષ વધશે અને 4 તરી 12 એટલે કે ભાગફળ તમારું 3 આવશે બરોબર 4 તરી 12 તમે જોશો આનો સરવાળો કરીએ તો 18 ને 6 24 18 ને 6 24 ને 25 25 ને 3 28 થશે અને 28 ભાગ્યા 7 કરું તો 7 ચોક 28 થાય એટલે શેષ તમારી 0 વધશે કેટલી વધશે 0 અને 0 શેષ વધે એનો મતલબ એવો થયો કે 0 નો કોડ શું હતો આપણો સેટરડે અથવા તો શનિવાર એટલે કે શનિવાર જે છે શું થશે અહીંયા સાચો જવાબ થવો જોઈએ પણ સાચો જવાબ નથી કેમ સાહેબ આવું કેમ કહો છો તો આ સાચો જવાબ નથી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો દોસ્તો તો અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નો કર્યા એ બધા પ્રશ્નો જે છે એ 19મી સદીના હતા એટલે કે 19ની સિરીઝ વાળા હતા એક પણ પ્રશ્ન આપણે એ સિવાયનો કર્યો નથી અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો સદી જે છે કઈ છે તો 2000ની સિરીઝ વાળી બરોબર 2000ની સિરીઝ વાળી દોસ્તો સદી જ્યારે ચેન્જ થાય ત્યારે એનો કોડ પણ જે છે શું થાય છે ચેન્જ થાય છે યાદ રાખજો કે આપણે 1900ની જે સિરીઝ હતી બરોબર એની સાથે કોઈ છેડછાડ નતા કરતા રિમાઇન્ડરમાં એટલે કે જે રિમાઇન્ડર આવતું હતું એને એવું ને એવું રહેવા દેતા હતા 2000ની જે સિરીઝ આવશે આ 2000ની જે સિરીઝ છે એની અંદર જે પણ રિમાઇન્ડર આવે મેથડ આખી એની એ જ છે ખાલી રિમાઇન્ડર જે છે એટલે કે આપણી જે શેષ વધે એની અંદરથી -1 કરવાનું થાય 1800ની અંદર તમને પૂછે તો તમારે +2 કરવાનું થાય 1700ની અંદર પૂછે તો તમારે +4 કરવાનું થાય આ એનો નિયમ છે આ જે છે ઓડ અંદર વર્ષો આવે છે એના કારણે આવું આપણે કરીએ માની લો કે આની ઉપરના વર્ષ તમારે ગોતવા હોય તો આની આ જ આખી સિરીઝ રિપીટ થાય એટલે કે +4 +2 +0 અને -1 આની ઉપરનું જો પૂછી નાખે તો 2100 2200 2300 અને 2400 આ સિરીઝ શું થાય પાછી ને પાછી રિપીટ થાય સિમિલરલી નીચેનું પૂછી નાખે મેન આપણું કયું છે મેન આટલું જ છે આ જે છે ને આટલા જ યાદ રાખવાના આટલામાંથી જ પ્રશ્નો આમ તો આવશે હા ઠીક છે પણ આની સિવાય જો પૂછાય જેમ કે 1600 1500 1400 અને 1300 ઓકે તો અહીંયા પણ તમારે શું કરવાનું આની આખી રિપીટ કરવાનું -1 +0 +2 અને +4 ઓકે તો અહીંયા આપણો જે જવાબ આવ્યો બરોબર અહીંયા આપણો જે જવાબ આવ્યો એ શનિવાર આવ્યો તમે સાચા છો આપણો કોડ શું હતો સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે અને આ શું હતું 0 6 5 4 3 2 અને 1 તમને શું કીધું છે કે 0 આવ્યો હવે 0 નો -1 ક્યાંથી લાવો સાહેબ 0 માંથી માઇનસ જાય તો -1 કરીએ તો માઇનસમાં જવાબ આવવો જોઈએ બરોબર છે પણ 0 માંથી હું માઇનસ કઈ રીતે કરું તો દોસ્તો 0 માંથી માઇનસ નથી કરવાના સેટરડે જે છે અહીંયા છે તો એમાંથી એક બાદ કરીને ઉપર જતું રહેવાનું છે તો સેટરડે માંથી હું એક બાદ કરું તો અહીંયા જવાબ તમારો સાચો જવાબ શું આવશે તમારો સાચો જવાબ અહીંયા આવશે શુક્રવાર જુમ્મે કી રાત શુક્રવાર ઓકે ચલો ઓપ્શન નંબર આ જે છે એ સાચું થશે શુક્રવાર ઠીક છે ફ્રાઈડે વિલ બી રાઈટ આન્સર ઓકે ક્લિયર છે સમજાશે આવડશે પરીક્ષામાં પૂછાશે તો ચલો તો આ કોડ તમે યાદ રાખી લો બરોબર તો એક પ્રશ્ન તમને આપું ક્રાંતિ કરીએ આપણે 1857 માં જતા રહીએ 24 જૂન 1857 આવું પૂછાય બરોબર તમારી માટે હું કોડ લખી દઉં છું તમે ત્યાં સુધી પ્રશ્ન સોલ્વ કરી નાખવા જે પણ રિમાઇન્ડર આવે એની અંદર આપણે ક્રિયા કરવાની ચાલો
થર્સડે. ઓકે, ચલો તો જોઈએ આનો શું જવાબ આવશે. તો 24 તારીખ કીધી છે આપણને. ઓકે, 24 લખી નાખવાના પહેલા. જૂનનો કોડ શું થાય? જૂન એટલે કે છઠ્ઠો મહિનો થાય. 144 0 25 25 એટલે કે 5 છઠ્ઠો મહિનો. પછી છે 57. 57 ને જે છે હું 7 વડે ભાગું તો 7 ઈઠ્ઠા કેટલા થાય? 56 થાય. એટલે કે એક શેષ વધશે. અને 4 વડે ભાગું તો હું જાણું છું કે 15 ચોક કેટલા થાય? 60 થાય. તો 14 ચોક 56 થશે. 14. ઓકે, સરવાળો કરી નાખીએ આપણે. તો 5 ને 1 6 ને 6 14 ને આપું તો 20. 20 ને 24 કેટલા થશે? 44. હવે 44 ને તમારે ડિવાઈડ કરવાના છે 7 વડે. એટલે કે 7 6 × 42 તો 2 શેષ વધશે. પણ આ સદી કઈ છે? 1800ની સદી છે. અને આપણે શીખી ના કે 1800ની સદીમાં રિમાઇન્ડર જે આવે એની અંદર 2 એડ કરવા પડે. તો હજી 2 એડ હું એડ કરીશ. ઓકે, હજી જે છે હું શું કરીશ? 2 એડ કરી નાખીશ. તો રિમાઇન્ડર તમારું 4 થશે. એટલે 4 રિમાઇન્ડર હોય તો શું જવાબ આવે ભાઈ? વેનસડે. બરોબર. તો બુધવાર જે છે એ તમારો સાચો થઈ જશે. બુધવાર જે છે શું થઈ જશે? સાચો. ઓલરાઈટ. તો આઈ હોપ કે તમને આજના પ્રશ્નો જે છે આવડ્યા હશે. તમને મજા પણ આવી હશે. થોડાક બીજા પ્રશ્નો તમે જાતે તમારી રીતે બનાવીને કરજો અને સોલ્વ કરવાની કોશિશ કરજો, પ્રેક્ટિસ કરજો. કાલે આપણે ફરી એકવાર મળીએ ત્યારે બીજા કન્સેપ્ટ, નવા કન્સેપ્ટ કેલેન્ડરની અંદર જે છે એ હું તમને શીખવાડીશ. આજનો વિડીયો જે છે અહીંયા સુધી રાખું છું. આઈ હોપ કે આજનો વિડીયો જે મેં શીખવાડ્યો એમાં કોઈ ડાઉટ નહીં હોય. આપણે બહુ ધીમે આરામથી ધીમે ધીમે જવાની કોશિશ કરી છે. તો તમને હરેક વસ્તુ જે છે સમજાઈ જશે. આની પીડીએફ જે છે હું ગ્રુપમાં શેર કરી દઈશ. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અથવા તો આ જે વિડીયો છે એની અંદર અપલોડ કરી દઈશ. ત્યાંના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો વિડીયોની બાજુમાં લિંક હશે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો મળીએ આપણે કાલે. તમારા કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછો, નતર પછી આપણે મળીએ છીએ. ચલો. ઓકે, ચલો તો મળીએ આપણે દોસ્તો કાલે. આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો તમે. હું હમણાં નાખી દઉં છું. ઓકે, બાય બાય, સી યુ.